મનસુખભાઈ બોલે? હા, કોણ બોલો? અરે ભાઈ, હું ગામડેથી રામપરાથી બોલું છું. ચેતદુની ફોન લગાવું, આજ મારો ફોન લાગ્યો ભાઈ. ક્યાં ગામથી બોલો? રામપરા, વઢવાણનું રામપરા, સુરેન્દ્રનગર જિલ્લાનું. હા, બોલો. હું ચેતદુની હરાદ વાતની તમને ફોન લગાડું. આજ લાગી ગયો ભાઈ મારા. બોલો બોલો. મારે આપણે મારા પિયર વાળા રહ્યા ને, એમને જોરાયું તું ચંદ્રાસર. એમને હા, ચંદ્રાસર એટલે ધાંગધ્રા તાલુકાનું આવ્યું. એને જોરાયું તું ને, તો એને એવું કીધું કે એમ કે તમારે બેને કરાવી નાખ્યું છે. તે મારે હે ને, તે મારા ભાઈની હતા, મારે કોઈ મારે નાવાનો સંબંધ નથી, એટલું મારે બાઈજા. અને એને એવું કીધું કે તમારે બેને કરાવી નાખ્યું છે. હું એની પાસે જી આવી હોય તો એ કહે કે મારે જોવામાં આવ્યું, મેં તમને કીધું કે હે. આપણે કઈ સમાજમાંથી બોલો? પટેલ સમાજમાંથી બોલું છું. લેવા પટેલ? હા, લેવા પટેલ. તમારું નામ શું કીધું બેન? મારું નામ ગીતાબેન. એક મિનિટ. ગીતાબેન? હા. ગીતાબેન બાબુભાઈ. બાબુભાઈ. હા. અટક તમારી? પટેલ. અટક પટેલ છે કે? એટલે પટેલ લખાઈ પટેલ, આમ છે સુતરિયા. સુતરિયા પટેલ, ઓકે. હા. સુતરિયા? હા, સુતરિયા. સુતર સાંજ્યા કહેવાય, સુતરિયા કહેવાય એમ. પટેલ. હા. ઓકે. ગામ કયું કીધું? રામપરા, વઢવાણનું રામપરા. રામપરા, વઢવાણ તાલુકો? વઢવાણ? હા, વઢવાણ તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. ઓકે. હા. સુરેન્દ્રનગર. તમારી ઉંમર કેવડી છે મારી? મારી ઉંમર છે 40-45 વર્ષ. ઠીક ઠીક ઠીક. હવે હું એમ કહેતો તો બેન, આપણે આ જે કઈ ભૂવો કયા ગામનો હતો? ચંદ્રાસર. ચંદ્રાસર? હા, ત્યાં બાજુમાં આવ્યું. ચંદ્રાસર? હા. ચંદ્રાસર. એના નંબર છે? હા, નંબર છે. ફોટો નથી એનો મારી પાસે, નંબર છે. નંબર છે ને. ભુવાનું નામ શું છે? ભુવાનું નામ છે ઘનશ્યામભાઈ. ઈ કઈ સમાજના? કોઈ સમાજના, તળપદા. ઘનશ્યામભાઈ. હા, તળપદા. તળપદા કોળી. હા. એને કેવું કીધું ખબર છે મનસુખભાઈ? એ મારા પિયર માં ગયો તો ને, તો એને એમ કીધું કે તમારે કોઈને બોલાવે નહીં, કે તમારી બેન ને બોલાવે નહીં. તો મારે કોઈ બોલતું નથી અત્યારે. મારા પીર વાળા કોઈ ન બોલતા. મારે બોલે. બીજા કોઈ મારે 2 ભાઈ છે, 2 ભાભી છે, 2 ભત્રીજા છે, એક ભત્રીજાની વહુ છે, અને મારા પપ્પા. કોઈ મારે ન બોલાવું જઈતી તો આઈતી. હા, ઈ તો એવું થાય. આ અંધશ્રદ્ધામાં શું છે કે એટલે તમે કઈ કરી મૂક્યું છે એવું કીધું? શું કીધું? હા, મેલું કરાયું છે. મેં તે દિવાળીની બાધા મેં નથી રાખી એની. શેની રાખી? મેં દિવાળીની બાધા નથી રાખી એમના વિશેથી નીમ. તમે? હા, મેં મારા ભાઈ એમના ઓલીથી ને મેં કોઈ કઈ બાધા નથી રાખી મેં એમ. અને એને એમ કીધું કે તમારે બેને કરાવી નાખ્યું છે એમ. તમારા માવતરનું ગામ કયું છે? મારા માવતરનું ગામ ભદ્રી છે. ઈ સુરેન્દ્રનગર જિલ્લાનું આવ્યું, વઢવાણ તાલુકામાં આવ્યું. વઢવાણ તાલુકાનું ભદ્રેસી. ભદ્રેસી, હા. ભદ્રેસી માવતર. હા. હા. તો તમારે ત્યાં આ બાજુ બહુ, ઈ બાજુ ભાઈ દેવગતિના નવા બધા લાકડા ઉભા કર્યા કરો. પણ જેટલા આવા હોય હરાદ વાતની હું હરખી ખાતી નથી કે હરખીમાં ઊંઘ નથી આવતી. થઈ જાય સમાધાન. હમણાં ભુવા નંબર રહેશે ને? હા, ભુવાન નંબર હું મોકલાવું આમાં. હા, ઘનશ્યામભાઈ ના નંબર મોકલાવો. હા. અને એ બધું થઈ જાય. અત્યારે તમારા કેટલા દીકરા? મારી એક દીકરી ને એક દીકરો. ઠીક ઠીક. એના ઘરે પરણી ગયા કે? ના, એક દીકરી ને એક પરણે, દીકરો બાકી. ઠીક ઠીક. હવે આ વિડીયો આપણે વાયરલ કરવામાં બેન તમારી મંજૂરી છે ને? હા હા, વાયરલ કરો એટલે જ તમને ચેતદુની ફોન કરું. તો આજ મારો ફોન લાગ્યો. આજ શીખર હું જે મારે નસીબ ખુલાવે કઈ ખબર ન પડી. એમ નથી મારી આજ ઉપાડતો તો બધાના ફોન એટલે ઉપાડી લીધો.
લાગતો નથી ને બીજું કઈ નથી, લાગતો નથી ને એટલે હું લગાડું છું, રોજ ટ્રાય કરતી જ હતી, પણ આજ લાગી ગયો મારે ફોન. કેમ કે આ ભુવા ભરાડીનું છે ને મારી, ઈ બધા આ અંતોઠા ઈ કુરિવાજો ઈ બધું છે ને કોણ કોઈ હોય, હવે ઈ કોણ કરી મૂકે ને આવું આ દેશમાં ક્યાં છે, કોણ કરી મૂકે? હા એમ ભાઈ માંથી કોઈ બેન એવું કરે ભાઈ? હા એટલે એ બધી વસ્તુ છે ને અંધશ્રદ્ધા છે, પણ એમાં બહુ નહીં પડવાનું. આ શું છે તમારે ઈ બાજુ થોડુંક દેવગતિનું આવા બધા વાવાઝોડા વધારે છે. તમારા ઘરના કંકાસ હોય ભુવા પાસે જાઓ, કાંઈક ઘરમાં કાંઈક શાખાંડ નો હોય ભુવા પાસે જાઓ, બાયડી બાધત હોય ભુવા પાસે જાઓ, ઘરમાં રીંગણા બટાટા નો હોય તો ભુવા પાસે જાઓ. હવે ઈ કેટલુંક તમે આ કરો, આમાં કેમ કરવું કયો છે? હા એટલે બધી એટલું મારે બાયજા, એટલું બાયજા ને ફોન માં મારે બહુ જ બાયજા. ભુવાની મેં ફોન કર્યો. હવે તમારા ભાઈ નું નામ શું છે? મારા ભાઈ નું નામ જયંતિભાઈ. એક મિનિટ, જયંતિભાઈ. હા જયંતિભાઈ. પપ્પાનું નામ? રામજીભાઈ. ઓકે. કેટલા ભાઈઓ તમારા? મારા 2 ભાઈ છે. એટલે એમાં તમારી એને માથાકૂટ કરી હતી ક્યાં ભાઈએ? નાનો ભાઈ, 2 ભાઈ એક જ છે અત્યારે. 2 ભાઈ એક થઈને જ મારે બાજે. નાના ભાઈ વધારે માથાકૂટ કરી મારે, મોટો વધારે 2 મારે માથાકૂટ તો 2 એટલી જ કરે છે. જયંતિભાઈ મોટા કે? જયંતિભાઈ મોટા ને જયેશભાઈ નાના. મોટા. જયેશભાઈ? હા ઈ નાના. જયેશભાઈ રામજીભાઈ. ઓકે હાલો, મને ભુવાનો નંબર દો બેન, અને ફોટા ને એવું મોકલજો. હા હા આ ફોટો, એટલે મારો ફોટો મોકલો ને? હા તમારો ફોટો મોકલી દો. ભુવાનો ફોટો છે? ના ભુવાનો ફોટો નથી. હા એટલે હું છે ને આ ગામ ને તાલુકોની ભુવાને હમણાં રિંગ કરું છું કે આવું બધું કોકના ઘર ભાંગી નાખવાના ધંધા કરીમાં આવું માતાજી ક્યાં કીધું તમે આ લાકડા? માતાજી નથી, એને પાંચ્યો આવે છે, પાંચ્યો. હા પાંચ્યાનો ભુવો છે. હા ઉજ્જૈન નો રાજા, ઉજ્જૈન નો પાંચ્યો? ક્યાંનો પાંચ્યો છે? પાંચ્યો અહીંયા કણ એમના ખેતરે બેઠો છે ને એ પાંચ્યો છે. હા એનો ભુવો છે. હા પાંચ્યાનો ભુવો એટલે પાંચ્યાનો ભુવો. હા તમે પછી એને ફોન કર્યો તો તેને શું કીધું તમને? મેં એને ફોન કર્યો ને એને મને એવું કીધું કે બેન મારે જોવામાં આવ્યું. એ કેવું, મેં કીધું અમારે કીધું આમથી ધમધમતું તું, એમાં તમે અત્યારે કીધું દારૂ નાખો, તમે પેલો ભડકો. મેં કીધું નહીં તમારે આમથી માથાકૂટ નગર શેની હતી ધમધમતું તું એટલે મારે મારા ભાઈ હારે માથાકૂટ હતી ને, મારા ભાઈ હારે માથાકૂટ એવી હતી. એના છોકરાને હગાઈ કરી હતી ને ભાડુકા, તો એ બાઈ એમ કહેતી હતી કે મને ફઈ બાવું સડાવે છે, એમ કે મને એમ કે કે તારે આકાશને માંદો છે અને એવું બધું સડાવે છે એમ મને એ કહેતી હતી. મેં એવું કોઈ દી કઈ કીધું નથી, મેં કોઈ દી ફોન કર્યો નથી. અને ખોટા ખોટા હાંધા કરી અને એ મારા ભાઈને મને બજરાવી. મેં કોઈ દી કોઈ હાંધા ન કેવા ખોટા કર્યા. હું ખોટું નહીં બોલું, જે રીતે હું ખોટું નહીં બોલું, સાચું છે ને જે હશે ને સાચું જ તમને કહીશ. એટલે એમાંથી મારે બાઈ જતા અને એમાં પછી અહીંયા જોવરાય ને એને આવું કીધું. એટલે મને એમના ઘરે જઈ તો મને ન બોલાવી, કોઈ મને ન બોલાવી. હે એટલે બેન એમાં એવું છે કે થોડુંક તમે એડજસ્ટ કરજો અને આના મને નંબર આપો ખાલી ભુવાના, એટલે હું હમણાં બરાબર પૂછી લઉં. બીજું છે તમને યાદ નંબર હોય તો? હા બોલીને દઉં ને? હા બોલીને દો, વાંધો નહીં. 96 8 75 33 7 74. ઓકે હાલો, હા હું એની વાત કરી લઉં. એને કહેજો કે આખી કોકને કરતો નહીં, નકર કે હલવાઈ જઈશ કે હું અહીંયા લપતો હું કરી આવી હતી જઈને, અને પછી તો એ મને કહે કે તમારે જે થાય કરી લો, મને એવું એને કીધું તું એને. કાંઈ થઈ જાવ, હમણાં વાત કરું છું આગળ. એ હા હા. અને હવે તમે ઘર કંકાસ ન કરતા હો તમારા ભાઈ ની ના, કેમ કે એમાં શું છે ના મારે એમને મનસુખભાઈ મારી એમને છે ને નાવાના સંબંધ નથી રહ્યા, અમારે પૂરા થઈ રહ્યા. નાવાના સંબંધ મારે પૂરા થઈ રહ્યા, એટલું મારે બાઈજા હે. કાંઈ વાંધો નહીં, બને ત્યાં સુધી થઈ જાવ. હા એટલું બજાડ્યું મને એને હારે. ઓકે ઓકે હાલો વાત કરું છું. એ હા ભલે, હવે નવો કંકાસ ન કરતા. ના સારું. હાલો હેલો
હાલો, જય માતાજી. જય માતાજી. બોલો. ઘનશ્યામભાઈ બોલો. હા, તમે કોણ બોલો? હું સુરાભાઈ બોલું. સુરાભાઈ? હા, બોલો. હવે હું એમ કહેતો હતો મારે થોડુંક છે ને જોવડાવવાનું હતું તો એના માટે મેં ફોન કર્યો હતો. હું જોતો જ નથી પણ. હે? હા. તો બંધ કરી દીધું? હા. કેમ? મેં તો 2-3 અઠવાડિયે થયા. બસ. હો. હું તો કોઈ રૂપિયો લેતો નથી, સેવા કરતો હતો. નવરે છે છોકરા ઢોરા રાખવાના, બધું કપડા લેવા દેવા વગેરે ઓલામાં પડવું, એના કરતા બંધ કરી નાખ્યું. મારે છે ને અમારે થોડુંક આ દેવગતિ નું હતું મેં કીધું જરીક રિંગ કરું, મારે કીધું થોડું ખરખું થઈ જાય સારું એમ. હા, પણ મેં બધું બંધ કરી નાખ્યું. શું કરીશ? છે કે ઓળખો છો મને? ના. ઠીક ઠીક. તો નકર અમે એકવાર તો આવ્યા હતા તઈ તમે કીધું તું ફોન કરજો એમ. આયા હશો, મને ખબર ન હોય. સમજ્યા? તમે કીધું તું પાંચા દાદાનું કઈક નિવેદ કરવાનું કીધું હતું એટલે મેં તમને ફોન કર્યો તો તમે કહો છો બંધ કરી દીધું તો શું કરું? મેં તો બંધ કરી દીધું. હવે તે જોવડાવો. હે? હા, તે જોવડાવો, કદાચ કઈ કીધું હોય તો બીજે જોતા હોય. બીજે જો તો અમે તો બધું બંધ કરી નાખ્યું એટલે શું? તો બંધ પણ તો પછી હવે આમાં અમારે બીજે શો જોડાવી પાસે નવો શો ન થાય? હવે તમારે જોવાનું, હું શું કરું? કેમ કે આ તમારો શો અહીંયા એક ઠેકાણ હાલતો તો પછી હવે તો ડોક્ટર બદલે એટલે દવાઈ બદલે ને. હા, પણ હું શું કરું એમાં એમ? ઠીક. હવે તમે છે ને એક શો જોયો તો ગીતાબેન બાબુભાઈ સુતરિયા? હા, જોયો હોય છે. હા, હવે એને તમે કીધું કે આ બેને કઈક કરી મૂક્યું છે તટાણ એના ભાઈઓને ને એને બિચારાને મેળ નથી તો એના ભાઈને ને એને તમે બંધ કર્યું હોય તો હવે એને આ એક બંધ કરાવી દો કે એની ઈ બેન નો કઈ વાંક નતો. ઈ કઈક એને ભાઈઓમાં એક જયંતિભાઈ, રામજીભાઈ મોટા ભાઈ છે, જયેશભાઈ. હા, ઈ છે ને ભદ્રેશી ના છે. અને તમે એનો શો જોયો તો ને એમાં તમે કીધું કે ગીતાબેને તમારી માથે કઈક કરાવ્યું છે તેને અટાણે આખું કુટુંબ વેર વિખેર થઈ ગયું તો એને પાછો ફોન એવું કઈ નથી કીધેલું. એમને પહેલેથી એવું જૂનો ઘો હાલે જ છે, સમજી ગયા? એમને બેન ને અને ઓલા અમને હાલે જ છે જૂની ઘૂંસ, એમને કેટલા ટાઈમ ની હાલે જ છે. પણ મેં એવું કીધું, મેં કીધું બોન હગી થતી હોય તો બોન ઉપર એવું પ્રયત્ન ન રખાય. કે તમને એક વાત કે હગી આપડી બોન હોય તો બોન ની ભૂલ થઈ હોય, કોઈ ભાઈ ની ભૂલ થઈ હોય, જો કુટુંબ એક ન હોય તો કોઈ દી ભગવાન કીધું હોય રાજી નો રહે. પેલા પ્રથમ હું એમ કઉ છું ઈ ભગવાન નું નામ નથી આમાં. જે દેવગતિ નું તમારા પાંચિયા દાદા એ કીધું કે ભાઈ આ કઈક છે ને તમારી બેને તમારી માથે કરાવી મૂક્યું છે ને પછી તમારે રેકોર્ડિંગ હોય છે મારી પાસે. પણ મેં તો બધું ઓલું કરી નાખેલું હોય, હું બંધ કરી નાખેલું જાગો જ મેં. પણ તમે બંધ કરી નાખ, તમે તો બંધ કરી નાખ્યું પણ ઓલે ના ટણ ઘરે હજી બંધ નથી. આપડે શું કરશું બોલો? તો ઈ આપડા એના ભાઈ ને કયો કે ભાઈ ઈ મારી ભૂલ થઈ ગઈ, મને ઈ ખબર નહોતી. પાટણ શું છે કે અટાણે એની હગી બેન છે ઈ કારા પાણીયા રોય છે. હા, તે કોઈ વાંધો નહીં, હાલે કહીશો. હા, ઈ ઓલા જયંતિભાઈ રહ્યા ને? હા, એ જયંતિભાઈ જયેશભાઈ. એ કોઈ વાંધો નહીં. એટલે એને તમે કયો કે ભાઈ મેં આ બંધ કરી દીધું ને મારાથી ન થવાનું કવાઈ ગયું હતું, આવું કઈ છે નહીં. અને જો એવું કઈ હોય તો મને કયો જી નાલો જી, હું કોણ બોલું? હા, કોઈ વાંધો નહીં. એમને તમારે પાંચસો દાદો કેતો હોય તો મારું પૂછું છું, હું કોણ બોલું? હે? મને નથી ખબર. તમે પાછા દાદા ને પૂછો, ત્યાં મંદિરે બેઠા છો? ના, મંદિરે નથી બેઠો. તો આખું વિશે થોડુંક સમરણ કરો કે હાલો તો પાછા દાદા નું ગાવ. એ મારો બંગાળની બાદશાહ રમે, એ ભાઈ મારો ઉજણ નો રાજા રે રમે, મારી રમે. એ ભાઈ મારો માઢિયા નો રાજા રે રમે. બોલો જી. તમે વિજ્ઞાન થતા વાળા બોલો? કોણ વિજ્ઞાન થતા વાળા બોલો? ના બાપા ના, ખોટું છે જી. હા, નથી, ખોટું છે. પાકું હોય. હું પાકું વિજ્ઞાન થતા વાળો નથી હું. હા, જયેશ પંડ્યા બોલતા છો? નથી, પણ ઈ બોલતો એમ કઉ છું હું મનસુખભાઈ રાઠોડ બોલું. તો મનસુખભાઈ રાઠોડ બોલતા છો? બાકી ઈ બોલો હલો ને. મનસુખભાઈ ઓળખો તમે? ના, હું નથી ઓળખતો. તો તમે કયો છો મનસુખભાઈ રાઠોડ બોલતા છે? હા, મોદી તમે ઈ જ બોલતા હોય, બાકી બીજું કોઈ ન બોલે. બીજું કોણ બોલે? ઓળખતા નથી, તમને કેમ ખબર પડે મનસુખભાઈ રાઠોડ બોલે છે? મને તમે કીધું એ ગૌરવ એટલે મેં કીધું તમને. મનસુખભાઈ રાઠોડ ને તમે જોયા છે, ઓળખો છો તમે?
ના અમે જોયા નથી, ઓળખતો નથી હો. તો પછી ક્યાં વાત છે? તો મનસુખભાઈ રાઠોડ કોણ હોય તો તમને ક્યાં ખબર હોય? એ દાદાએ મને કીધું ને હું કહું. શું દાદાએ કીધું? કી હે તો દાદાને પૂછો, મારે કે મારા બેંક એકાઉન્ટ નંબર પૂછો છે, મારા બેંકમાં પૈસા છે કે અમે લુકી બારે જઈએ. તમે દુખી હોય લે તો દાદાને પૂછો એમ કહું છું. હું તો જો અટાણ હું દુખી છું. દુખી ન હોય તમે, એમને બધા દુખી હોય, એમને દુખી હોય. હાલો મારે કેટલા છોકરા છે કહી દો. પણ મેં બધું બંધ કરી નાખ્યું હોય. શું મારી આગળ તો હમણાં તમે કીધું કે મારા દાદાએ કીધું મનસુખભાઈ બોલે છે, તો તમારા દાદા તમે મને કહો એટલે હું તમને કીધું. તો પછી દાદાનું નામ દો મને. હું બોલું, મેં તમને કીધું કે હું મનસુખભાઈ બોલું છું, તમે કીધું કે આ દાદાએ કીધું મનસુખભાઈ બોલે. અહીંયા હું કઉ છું ને પછી મનસુખ ફાકી સોરવાનું બંધ રાખો, કાગળિયા નવા જાવ. મારો દાદો બોલે છે. હા પણ હું તમને આગળ ખીમડીયો દાદો બોલે. તો મેં બધું બંધ કર્યું હોય. હા બોલું, તમે ફાકી સોરો ને એનો અવાજ આવે છે એટલે હું તમને બોલું. તમે ફાકી સોરો છો ને? હા એટલે સોરો માં ઘડીક વાર અવાજ આવે છે આમાં અંદર. બોલો છે એટલે હું એમ કઉ છું કે તમે ઈવડે બેન ફોન કરી દો અને તમે જોવાનું બંધ કર્યું હોય તો ભલે કર્યું, પણ જેના બીજાને લાકડા ભરાય હોય બધા પાછા કાઢ લ્યો એટલે ઈવડે ને ઘરે ડખા ન થાય. જ્યાં આ અટાણ બિચારા ઓલી બેન રોય છે, કોઈના ઘરે જાય તો કોઈનો વિવાદ હોય એ ટળવો જોઈએ કે વધવો જોઈએ? ઓછો થવો જોઈએ. હે? ઓછો થવો જોઈએ, મટી જવો પડે. તો એની કરતા તમે અટાણ એમ કીધું ભાઈ તારી બેને કરાવી મૂક્યું છે, તેનો બાપ બોલાવતો નથી, બે ભાઈઓ બોલાવતા નથી, અટાણીના ઘરમાં આવો વિવાદ થયો, બાઈ બિચારી રોય છે. હવે જો ભાઈ એક સ્ત્રી છે ને એની અંદર એવું હોય, કેતો તો ને એવું બાયુમાં હોય, પણ એવી બાયુમાં આ તો ઓલા ભાઈ જયંતિભાઈ ને એ બધા એને એની ઘર પરિવારની કઈ ખ્યાલ ન હોય, નકર કોઈ દી કુટુંબ ક્લેશ થાય, ઈ કોઈ દી જીવન જીવાય નહીં. પછી ભલે ને ભૂપ હોય. તમે જયંતિભાઈ ને ફોન કરી જુઓ, એમનો નંબર હોય તો તમારી પાસે. એમને મેં શું કીધું હોય, બોન ઉપર એવું ન રાખશો, પૂછો તમે. ઈ બેને એમ કીધું હું ભુવા પાસે ગઈ હતી તો ભુવાએ કીધું તાર દાઈ કરી લઈએ. હું બેન ને લાઈન માં લઉં. બેન ને લો, મેં બેન ને પૂછો. બેન આયા તમે એમને કીધું તું બેન, મેં એ કઈ નથી કીધું. બરોબર, પૂછો. તમે એને એમ કીધું કે તમે થાય કરી લેજો. ના 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 ના. હા જો મને પછી ક્યારે ફોન આવ્યો આ થી પછી તમારે રેકોર્ડિંગ પુરાવા બધા માંગ્યા. મારી જિંદગીમાં કોઈને મેં હે ને નોખું પાડવાનું ન કર્યું હોય. અને પાછો દાદા તમે જે પાછા દાદા ધૂણો છો, પાછા દાદા ક્યાં ગામના છે? નાયકા. નાયકા એટલે પાછા દાદા ઈ શેમાં આવે? એ ભંગીમાં આવે. શેમાં આવે? ભંગી ભંગી. હા ભંગી ભંગી. હા ભંગીમાં તો આખી દુનિયા આવે. આ આખી જગત છે ને ભંગીમાં જ આવે, કેમ કે એ બધા લિંગ ભંગ નો વસ્તાર છે. નહીં નહીં, હા એ તો ભંગીમાં આવે. ભંગીમાં ઈ તો તમારામાં કેવી રીતે આવ્યા? અમારી દીકરી રજવાડામાં કપાઈ હતી ને, આબરૂ લૂંટાણી હતી, એની વારે ચડ્યા હતા. હા એક તો મારે એક કપાઈ ગયા છે, તમારી વારે ચડાવો ને. એ વખતે ચડાવે ને. કી વખતે મતલબ કેટલાની સાઈલમાં? એ વખતે રજવાડા વખતે. રજવાડા વખતે એમ ઉધડો સોદો ન કરો, કઈ તારીખ ના રોજ ને કઈ સાઈલમાં એ આપણને કઈ ખબર નથી. તમે કેટલું ભણેલ છો? હું એક ચોપડી ને ભણેલ. પછી એટલે તમને ખબર છે આ દાદા દાદી વખત નું જે કઈ હતું ને એ બધું કઈ ગયા તા, વારે ચડ્યા તા. અટાણે વારે ચડાતું નથી, અટાણે મરાઈ ગયું. અટાણા કિંજલ દવે માં છે, વારે ચડો છે નાલો અટાણે એને નાઈક બારી મૂકે છે, સમાજમાં વિરોધ થાય છે. કિંજલ દવે ની વારે તમે ચડ્યા? પણ મેં એમને કીધેલું હે. હા મેં કીધું બોન આરે તમે શું લેવા વિરોધ રાખો? એ બધું છે ને ભાઈ, આ દાણા જોવાન ધૂણવાન ભૂપાળા કરવા એ બધું કોણ કરે કે જેને કાંઈ ખબર નથી. તમે અભણ છો એટલે તમારે ત્યાં આવે એ બુદ્ધિ વાળો માણસ આવે કોઈ દી? કલેક્ટર કોઈ દી આવ્યા આવીને એને તાવા કર્યા? નો આવ્યો. હા ગુજરાત રાજ્યનો કોઈ પોલીસ વડા આવીને તમે પૈયા લઈ ગયા? નો લાગે, કેમ કે ઈ તો બધા નોકરીને ભણેલ ગણેલ છે. જો ઈ થતું હોય તો ગુજરાત સરકાર જ ન આવીને તાવો કરે કરોડો રૂપિયાનો. આ બધા ગરીબ માણસો જેનો જ્ઞાન નથી, જે ભણ્યા નથી, અને બહુ ભણેલ માણસો હોય આસ્થા રાખી હોય તો કેટલા પૂરતી? વિશ્વાસ પૂરતી. વિશ્વાસ પૂરતી રાખે. એમ ન કરે કે મારી બોને કરાવી મૂક્યું છે, મારી માથે કરાવી મૂક્યું છે, એને કહીને દાણા દુવાણા ભૂપણિયા ન કરે. કોઈ એવા માણસો ભણેલ ગણેલ અંધશ્રદ્ધામાં પડ્યા હોય ને જેના ઘરે આવું ન હોય, ઓછી બુદ્ધિ હોય એ કર્યું હોય, એવું ન હોય ન કરે. કરાવે અમુક અમુક ભણેલ ગણેલા હોય એ અમુક બહુ આમાં પડેલા હોય દાણા સૂથવામાં ને એમાં.
એ તો આપણને શું ખબર હવે. હા નકર લ્યો હાલો મારું ગામ કહી દો, હું ક્યાં ગામથી બોલું છું, મારો તાલુકો જિલ્લો કહી દો. મને કઈ ખબર નથી. હવે દાદા પૂછો, દાદા જો બેન દીકરીને વારો ચડ્યા હોય તો તમારી વારો નહીં ચડે. ખાલી હું ક્યાં ગામનો છું, મારો તાલુકો જિલ્લો અને ગામ કહી દો હાલો. પણ હું તમને એમ કહું મેં બધું મૂકી દીધું તો પછી શું લેવાનું? હું એમ કહું મૂકી દીધું પણ અટાણે દેવ ઘડીક વાર તો 5 મિનિટ તો આવે ને તમારે કાંઠે. નો આવે ને મૂક્યા પછી શું આવે? એટલે તમે દેવને જાકારો દીધી દીધો, જાકારો તમે દેવ દીધી દીધો, શું કર્યું? ના મેં દીવાબત્તી કરવી ને મોજ કરવી, બીજું હું તો વગડામાં, હું તો નવરો જ નથી. વગડામાં મારે વગડો જેટલો છોકરું હોય નાનું, હોરા હે. હું તો કેદું નો એમને કહું જ છું મારે બધું બંધ કરી નાખવાનું પેલા, સમજ્યા? હું કોઈ મારે પટેલ સમાજ આમાં પડે નહીં. આ તો તમારી ઈ બાજુ આ બધું થોડુંક વધારે હોય, વાહ ડાડો સારું કરી દે. ઓલા પણ જો છોકરાની બહુ હેરખી નો હાલત તમારી પાસે આવે. હવે તમે અટણ ભૂખ ઢોર સારવા જાવશો, તમે એને રાજા બનાવી શકો? ન બનાવી. હાલો તમે મને કહો છો, તમે જો દાદો તમારા દાદો તમારો પાછ્યો દાદો જો તમે કામ કરતો હોય તમારો ખીમડીયો પાછ્યો, તો ઈ તમે રોડ રખડવા દે, તમે ઢોર સારવા દે, તમારે ત્યાં બીજા માણસો ઢોર સારતા હોય? ન રખડવા દે. તમે સમજી ગયા? આ તો આ પબ્લિક છે એને ભાન નથી. અટાણા જે કઈ સતુ ભુવન બધા દોડીને પૂગ્યા છે તો શું છે? હા ધૂણી પૈસા લેવાના, 1100 રૂપિયા ખાવાના લેવાના, ઓલું કરવાનું, દયો કરી મૂક્યું, ઓલે કરી મૂક્યું, તો મારી વાત કરી મૂકો. મારું ખાલી ગામ કહી દો, હું ક્યાં ગામ નો બોલું? એ તો ન ખબર પણ સાંભળો તો નહીં વાત. એમને પૂછો ફોન કરીને કે રૂપિયો કોઈનો લીધો હે? હું કહું છું નથી લીધો તો હાલો કદાચ તમે પૈસા નહીં લેતા હોય, પણ આટલે એનું ઘર તો ધૂળ ધાણી કરી નાખ્યું ને, તમારી વાણી થકી તો ખલાઈ ગયા બધા. નહીં મેં નથી કર્યું. એ બેને એવું કીધું કે આ ભુવાએ આમ કીધું કે તારી બોન રહી ને એને તમારી માથે કરાવ્યું છે, એટલે એ અમારા ભાઈ બધો બેઠા આવ્યા ને, એ બેન તમારા ઘરે હોય તો આવ્યા હતા, તમારે ન્યા હોય તો મળી ગયા તમને હોય. હા તો મેં એને ઈ હોત કીધું, મેં ઈ હોત કીધું બોન તમે મારી પાસે નોંધ કરશો, તમારો ભાઈ રહ્યો ને હઠીલો હનુમાન, મેં એને ચોખ્ખું કીધું કે ભાઈ તારે આવ્યો આની માથે ન રખાય ખેડ પીડી. કેમ કે એનું કારણ છે તમે આ અમુક બુદ્ધિ વગેરે ના હોય ને એને તમે દેવનું કહી દો, એને એની બેનની પેઢી નથી, બીજાનું એના પરિવારનું જો ઘો કરી ગઈ હોય દેવના નામે, તો એ હવે આ જયંતિભાઈ ની બે બુદ્ધિ વગેરે ના કહેવાય. નકર એને એટલી તો ભાન હોય છે ને ભાઈ આપડા ખરા. જો છોકરાની વહુ હરખી નો રહેતી હોય એ તમારા ઘર પરિવારનો વાંધો હોય, દેવનો વાંધો ન હોય. ન હોય કાઈ તમારા બે જણે ડખો થાય દેવ ડખા ન કરાવે. દેવ એવી કહી છે તમારા ઘરે છોકરા મારી નાખે, તમારા ઘરમાં ડખા કરાવી દે, એવી ભારતની દેવ કઈ કે તમારા ઘરે ઓળીએ ચડાવે બાધણા જ કરાવે, આવી દેવ્યું? દેવ તો ભેગા કરે, નોખા ન પડે. નાટાણા તો જે તમે સાંભળો, દેવના નામે સીધા બાધણા થાય, દેવના નામે ડખા થાય, કરી મૂક્યું મૂકી દીધું, અહીંયા આમ થયું મેલું મૂકી દીધું, પાંસીઓ મૂકી દીધો, અઢી મૂકી દીધી. આ એકઈ ઈ ખીમડિયા ને અઢી આખરીને પૂછો ને કે આ કોણ બોલે છે? કાંઈ વાંધો નહીં, તમે એને ફોન કરીને હવે કયો આ બધા લાખ પાછા એને ખેંચી લ્યો અને ખોટા ખોટા ડખા કરો માં. હો વાંધો નહીં. હા એટલે એનું સમાધાન થઈ જાય, એટલે ઈવડે ખોટા ખોટા વાંધે નહીં.